મિત્રો આ છે આપણો સરસ મજાનો પક્ષીઓનો ઓટલો. કાંટો વાગી ગયો છે મિત્રો. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો તો તમારું બધાનું સ્વાગત છે એક આપણા નવા વિડીયોની અંદર. અને મિત્રો ઘણા સમય પછી આપણે બ્લોગ બનાવી છે. તો અત્યારે હું આવી ગયો છું જીવદિયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર. અને આજે રજા હતી એટલે મેં કીધું ચાલો આપણે જઈએ જીવદિયા ટીમ ઢૂંઢસરના સ્થળ ઉપર. અને આજે થોડુંક સેવાનું કામ કરવાનું છે. અને તો આપણે આવી ગયા છીએ ગલુડા માટે એનું જમવાનું લઈને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આજે ઘણું બધું કામ કરવાનું છે અને હું એકલો છું એટલે જો એની માટે જમવાનું પણ લઈને આવી ગયો છું. અને ક્યાં રમતું છે એ ગોતવું પડશે મારે જે. અને બીજું તો હું શું કહું, આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આજનું વાતાવરણ કંઈક આવું છે, જો સરસ મજાનું વાતાવરણ છે. કાંઈ નો ઘટે એવું વાતાવરણ છે. તો મિત્રો આ છે આપણો સરસ મજાનો પક્ષીઓનો ઓટલો. અને જો જીવદિયા ટીમ ઢૂંઢસર કેવું લાગે, જો કાંઈ નો ઘટે. હાલો હાલો હાલ. જો આ છે એની માં, એને પણ ખવડાવવાનું છે. ને હાલે હાલો. કેમ નથી આવું? રેહાઈ ગયું કે હું? હઈ હાલો 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 આપણે હાલો. અને મિત્રો જો ગાવું ને એવું પણ જાય છે અહીંથી. આ છે એની માં, આપણે એને પણ ખવડાવવાનું છે. મિત્રો આપણું ગલુડું ખાવા મળ્યું છે. અને હવે ખબર પડી મિત્રો, મારી હાથમાં મોબાઈલ સ્ટિક છે ને, હું વિડીયો શૂટિંગ કરું તે બીતું હતું કે મને મારે નહીં. એની માને પણ આપણે ખવડાવી દેવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે ગલુડાને અને ગલુડાની માને ખવડાવી લીધું છે. અને હવે આપણે શું કામ કરવાનું છે ખબર? હવે આપણે મોટર ચાલુ કરવાની છે મિત્રો. અહીંથી આપણે મોટર ચાલુ કરવાની છે. પહેલાં તો આપણે આ બાવણું ખોલી નાખવાનું અને પછી કરી દઈએ એની મોટર ચાલુ. આપણે કરી દઈએ મોટર ચાલુ અને થઈ ગઈ છે મોટર ચાલુ. તો ચાલો, આ છે આપણું જીવદિયા ટીમનું ઢૂંઢસરનું સ્થળ. વિડીયો હશે તે જેને જોયા હશે એને ખબર હશે કે ત્યાં આપણે પક્ષીઓ માટે નાની એવી સેવા કરીએ છીએ. સણી નાખવાની, પછી અહીંયા કુંડા ભરવાના. અને ખૂબ જ મોટી સંખ્યામાં આપણે છે ને અહીંયા વૃક્ષ રોપ્યા છે. ને જો હું તમને બતાવી દઉં, વૃક્ષ સરસ મજાના અત્યારે ઉજરવા માંડ્યા છે. તો જો સરસ મજાના વૃક્ષ ઉજરવા માંડ્યા છે, કાંઈ ન ઘટે એવા. અને આ ઝાડવું તો મને એક બહુ ધ્યાનમાં આવે. જો સરસ મજાનું લીલું સમ લાગે છે, કાંઈ ન ઘટે એવું. તો ચાલો હવે પહેલાં તો આપણે ક્યાં નળીમાં પાણી આવે એ જોવાનું છે. એટલે એવું બધું છે. જો અહીંયા જ પાણી નીકળ્યું મુહૂર્તમાં જ તે. જો અહીંયા પાણી નીકળ્યું. ટાંકી પણ સાથોસાથ ભરાઈ જશે. અને આ બાજુ તો લગભગ જો ઝાડવા પાયેલા છે, ઘણા બધા ઝાડ આ બાજુ તો લગભગ પાયેલા છે. હવે આપણે આમ પાવાના છે ઝાડવા. તો ચાલો પહેલાં આપણે ઝાડવામાં પાણી મેલી દઈએ અને પછી કુંડા ભરી દઈએ, એ કામકાજ કરી. તો ચાલો, ઘણી બધી અહીંયા ઘણા બધા કુંડા પણ બાંધેલા છે. તો આપણે કુંડા પણ ભરવાના છે. અને આ છે આપણું જીવદિયા ટીમ ઢૂંઢસરનું એટલે કે પક્ષી ઘર, સરસ મજાનું. જો એની અંદર આપણે માળા પછી કુંડા એ બધું બાંધેલું છે. જો કાંઈ ન ઘટે હો મિત્રો. અને આપણો વિડીયો શેર કરી દેજો એટલે મજા આવશે. ચાલો હું કુંડા ભરી લઉં મિત્રો. જો આ નીચે પડેલા કુંડાને પણ આપણે ભરવાના છે. તો આને પણ ભરી દઈએ. અને આ છે સરસ મજાની ટાંકી. તો આમાંથી આપણે આ ડબલું ભરી લેવાનું. અને પછી છે ને જો આ રીતના ભરી દેવાના. તો ભરાઈ ગયા છે. અને જો એક બીજું અહીંયા કુંડું છે એને પણ આપણે ભરી દઈએ. તો સરસ મજાનું ભરાઈ ગયું છે. અને જો એક અહીંયા પણ કુંડું છે. અને તમે કહેશો કે આ અહીંયા કેમ નીચે કુંડા રાખે? તો મિત્રો ઘણા બધા શેકેલા છે ને એ નીચે આ કુંડામાં છે ને નાય સરસ મજાના. અને એવા તમારે વિડીયો જોવો હોય ને સેવાના, ફૂલ સેવાના વિડીયો, તો જય બંદરગી પેજ ફેસબુકમાં એને ફોલો કરી લો. અને ત્યાં તમામ વિડીયો સેવાના હશે. અને બાકી નજારો જો તમે, આજ કાંઈ ન ઘટે. અને આપણે હવે બધા કુંડા ભરી લઈએ. અને જો
અહીંયા બાંધેલા છે ને એ પણ કુંડા ભરવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. ત્યાં લગનમાં છે ને હું બધા કુંડા ભરી લઉં. અને જો આ સરસ મજાનો છે સબૂતરો, તો આમાં પણ આપણે 4 કુંડા છે તો એ ભરવાના છે. તો ચાલો હું ભરી લઉં. મિત્રો લાઈક કરી દેજો. આપણે છે ને જે 2 કુંડા ભર્યા ત્યાં ડબલું ખાલી થઈ ગયું, અને ડબલા ઘણા બધા હતા પણ દેખાતા નથી. આ એક ડબલું છે તો પાછું આપણે કુંડીએ ભરવા જવાનું છે. અને પછી પાછા 2 કુંડા એની અંદર છે એ પાછા ભરવાના છે. ત્યાં લગનમાં આપણા વિડીયોને શેર કરી દેજો. અને સાથોસાથ હવે હું સણી પણ લઈ આવું, અને આની ઉપર છે ને સણી પણ નાખવાની છે થોડી ઘણી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હું છે ને પાછો ડબલું ભરી આવું, અને પછી પાછું બધી જગ્યાએ વિડીયો બનાવવા નહીં રહું, કારણ કે પછી મારે પાછું થઈ જાય છે મોડું, કારણ કે અત્યારે લગભગ 10:30-11 વાગી ગયા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો બધા કુંડા ભરાઈ ગયા છે ને હવે આપણે સણી નાખવાની છે. જ્યાં જ્યાં કુંડા ભર્યા છે ત્યાં પણ સણીની ટ્રેવું પણ છે, તો એ બધી ટ્રેવમાં સણી પણ નાખવાની છે. તો ચાલો હવે જઈએ આપણે પાછા સણી લેવા. એટલે તમે કહેતા હશો કે ભાઈ એક સાથે બંને કામ થઈ જાય, પણ હું એકલો છું એટલે સણીનું બકડિયું લઈ લેવું કે પછી આ પાણીનું ડબલું ભરવું કાંઈ ખબર ન પડે. અને અહીંયા તો છે ને કાંટો વાગી ગયો છે મિત્રો, કારણ કે અમારા સ્થળ ઉપર થોડાક કાંટા પણ છે, એટલે એવું નાનું મોટું તો હાલ્યા જ કરે. આજનું વાતાવરણ 1 નંબર છે, કાંઈ ન ઘટે એવું. બાકી આપણો વિડીયો શેર કરી દેજો, બહુ બોલવું નથી, થાકી જાઉં છું મિત્રો હાલી એટલે એવું બધું છે. અને બાકી જો સરસ મજાના આપણા વૃક્ષ, કાંઈ ન ઘટે. આ તો જો લીલું શામ હો મિત્રો. અને આ છે આપણું જીવદયા ટીમ ટૂટસનનું સ્થળ, અને આ છે કૂતરા માટીની કુંડી. એ પણ આવીને તરત પહેલાં જ ભરી દીધી, પણ ચાલો પાછી આપણે થોડુંક પાણી વધ્યું છે ડબલામાં તો ભરી દઈએ. તો બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. ને અહીંયા જે થઈ સેવા કરવાની છે થોડીક. હવે છે ને હવે એક કામ કરવાનું છે મારે. આ તગડિયું લઈ લીધું છે, અને હવે બધે મારે સણી નાખવા જવાની છે. તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરતા જજો, બાકી વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો જો આપણે હવે સણી નાખવા માંડ્યા છે, અને માથે લઈ લીધું છે તગારું, અને 2-3 જગ્યાએ સણી નાખી દીધી છે. અને હજે આ બાજુ જાઉં છું નાખવા સણી. તો મિત્રો આપણું બધું કામ પતી ગયું છે, અને હવે જવાનું છે આપણે ઘરે. તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો, અને આપણી સેવા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી મિત્રો.